નવસારીમાં મધર ડેરીના દૂધના ટેન્કરમાં પાણી ભેળવીને વેચતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે। બાતમીના આધારે એસઓજીએ નસીલપુર પાસે દરોડા પાડ્યા હતા। દરોડા પાડીને ડ્રાઈવર સહિત 4 આરોપીની અટકાયત કરી છે। ફઝલ, સમીર ખાન, કિરણ અને અર્જુન નામના આરોપીઓ ઝડપાયા છે। ડ્રાઈવર સહિતના આરોપીઓની મિલીભગતથી આ કૌભાંડ ચાલતું હતું। મધર ડેરીના ટેન્કરમાંથી પાઇપથી દૂધ કાઢી લેવામાં આવતું હતું અને પાઇપથી દૂધ કાઢીને તેમાં પાણી ભેળવી દેવાતું હતું। આ દૂધનું જૂનાગઢથી મહારાષ્ટ્રના ભિવંડીમાં વેચાણ થતું હતું। સંવાદદાતા રાકેશ જોડા આજે ફોનલાઈન પર। રાકેશ, નવસારીની આ ઘટના મધર ડેરીના દૂધમાં ટેન્કરમાં ભેળસેળ કરવામાં આવતી હતી। કેટલાક વખતથી એક બાતમી મળી હતી કે મધર ડેરી જે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી જે દૂધ આવતું હોય છે લોકો સુધી પહોંચતું હોય છે, લોકોનું આરોગ્ય સારું રહે એ પ્રકારે જે મધર ડેરી કામ કરી રહી છે, પરંતુ રસ્તામાં જે વેપલો થતો હતો એ વેપલો નવસારીની સ્પેશિયલ ઓપરેશન ટીમે બહાર પાડ્યો છે। નસીલપોર જે વિસ્તાર છે એ વિસ્તારમાં દૂધનું ટેન્કર ડ્રાઈવરના મેળા પીપળામાં ઉભું રાખવામાં આવતું હતું અને તેમાં પાણી મિલાવીને કાઢી લેવામાં આવતું હતું, જેને લઈને લોકોના આરોગ્ય પાસે કેળા એ પાણી કેવું હશે અને કેવું નહીં એ પણ હજુ તપાસનો વિષય છે। પરંતુ લોકોના ચોક્કસથી આરોગ્ય સાથે કેળા અને લોકોને છેતરતા આ તમામ કૌભાંડ છે જે એસઓજીએ બહાર પાડ્યું છે। એસઓજીએ 4 લોકોની ડ્રાઈવર સહિત ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। સતત આવા બનાવો બનતા રહ્યા છે જેને કારણે લોકો છેતરાઈ રહ્યા છે તે પણ એક જરૂરી છે। આ જે કંઈક દાખલો બેસાડ્યો છે એ ખૂબ સારો દાખલો કહી શકાય, કારણ કે લોકો પોતાના મહામૂલી મૂડીમાંથી દૂધ ખરીદતા હોય છે અને દૂધને લઈને આરોગ્ય બનતું હોય છે। એ આરોગ્ય ચેડા જે થતા હતા એ ચેડાનો પર્દાફાશ કર્યો છે, જેને લઈને તમામ લોકો છે કે આ વિસ્તારના લોકોમાં ખુશી છે, પરંતુ હજી પણ કેટલાક કૌભાંડ હોઈ શકે એવી શક્યતા છે, જેને લઈને પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ રાકેશ, આભાર।